નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે આ વર્ષે શેરડીની અંદર હાઇટ અને ફૂટ નથી, તો એ માટે આપણે કયા પ્રકારનો ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી શેરડીની અંદર હાઇટ અને એની ફૂટ આવે, એ વિષય પર વાત કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। ખેડૂત મિત્રો, શેરડીની અંદર આ વર્ષનું જે પણ વાતાવરણ છે એને લીધે શેરડીમાં હાઇટ અને એની ફૂટ નથી આવતી, તો એ માટે આપણે દર વર્ષે જે પણ ખાતર નાખીએ છીએ એ ખાતરથી હાઇટ અને ફૂટ આવી જાય છે, પણ આ વર્ષે આપણે બીજું ખાતર નાખવાનો સમય થઈ ગયો હોય તો પણ શેરડીની અંદર એની ફૂટ અને હાઇટ નથી આવતી, તો એ માટે આપણે થોડો ખાતરની અંદર ચેન્જ કરવો પડશે। ખાતર બદલવાની જરૂર નથી, ખાતરની અંદર આપણે ફાસ્ટ રિલીઝ અને મીડિયમ રિલીઝ ખાતર લેવા પડશે કે જેથી આપણા પાકને તરત જ ખાતર મળે અને લાંબા સમય સુધી ખાતર મળે, કે જેથી આપણા પાક વ્યવસ્થિત પોષક તત્વો લઈ શકે અને એની ફૂટ અને એની હાઇટ ઝડપથી વધે। તો એ માટે આપણે આ વર્ષે 1 વીઘાની અંદર મહાધન 9-24-24 અથવા 15-15-15 અથવા 16-16-16 આ ત્રણમાંથી કોઈ પણ એક 50 kg, સુપર દાણાદાર બોરોન અને ઝિંક 50 kg, યુરિયા 45 kg, પોટાશ 25 kg, સલ્ફર દાણાદાર 5 kg, માઇક્રોન્યુટ્રન્ટ્સની અંદર કેન માસ્ટર અથવા લેન્ડ પાવર 10 kg, ભૂવેદ્યમ 30 kg, આટલું ખાતર લઈ અને આપણે શેરડીના પાકની અંદર આપવું જોઈએ। આટલું ખાતર આપવાથી આપણી શેરડીની અંદર ફૂટ અને એની હાઇટ ઝડપથી વધશે। આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે। ધન્યવાદ।